શું નામ તમારું? મારું નામ ચિરાગ ફુલતરિયા. અત્યારે આપણે અહીંયા આલાપ રોડ ઉપર ઊભા છીએ અને સામાકાંઠે જવા માટે અત્યારે ગામના ટ્રાફિકથી બચવાનો જે બેસ્ટ રસ્તો જે વૈકલ્પિક માર્ગ તરીકે મોરબીવાસીઓ જે ઉપયોગ કરે છે કે જે આલાપ રોડ ડાયરેક્ટ લીલાપર સ્મશાન રોડને ટચ થાય છે. એ રોડ વર્ષો સુધી તૂટેલી હાલતમાં હતો અને આ આલાપ રોડના રહીશોએ બધાએ વારંવાર રજૂઆતો કરી ત્યારે મહા મુશ્કેલીએ એક રોડ મંજૂર થયો હતો, પણ હજી એના 12 મહિના જેવો પણ સમય થયો નથી. ત્યારે મહાનગરપાલિકાને યાદ આવ્યું કે હવે ભૂગર્ભ ગટર નાખી દઈ તો સારું. તો હવે એ રોડ અત્યારે તોડી અને પાછી ભૂગર્ભ ગટર નાખવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો હવે આ રોડ અત્યારે તો કહેવાય ને કે 12 વર્ષે બાવો બોલ્યો હતો અને પછી પાછો વળી એની રોડ હવે તોડે છે. તો આ રોડ જે તોડશે એટલે હવે પાછો ક્યારેય રિપેર નહીં થાય એવું બધાનું માનવું છે. જો રિપેર થઈ જાય તો વધારે સારું, પણ થશે નહીં એવું જ બધા માને છે. કારણ કે મોરબીની સિસ્ટમ જે પ્રમાણે છે કે ભાઈ એકવાર રોડ બનાવો પછી ભૂગર્ભ ગટર નાખવાનું યાદ આવે ત્યારે તોડો, વળી પાણીની લાઈન નાખવાનું યાદ આવે ત્યારે તોડો, અને એ રોડ પછી તૂટેલો રોડ ક્યારેય બનતો નથી. અને કદાચ જો ભૂલથી બની જાય તો એમાં એવડા મોટા દેખાડા કરવામાં આવે છે કે જાણે પોતાના ખીચાના પૈસામાંથી એ રોડ બનાવી દીધો હોય. તો હવે અત્યારે તો આપણે મહાનગરપાલિકાને અને આપણા કમિશનર સાહેબને આપણે એટલી જ વિનંતી અને રજૂઆત કરવાની કે આ રોડ અત્યારે જે મૂળ સ્થિતિમાં હતો એ રીતે પાછો રિપેર કરી દો. અને બીજું કહેવાનું એ કે જ્યારે આ રોડ બનતો હતો ને ત્યારે અહીંયા પટેલનગર, ખોડિયાર પાર્ક અને ન્યૂવાલ આપના રહીશોએ જે પોતાના સિક્યુરિટી ગાર્ડ અહીંયા રાખ્યા છે એમાં 1 મહિનો સુધી વધારાના સિક્યુરિટી ગાર્ડને રાખીને સોસાયટીએ એને પૈસા એનો પગાર દીધો હતો. કારણ કે રોડ જે છે એ સરખો મજબૂત બને એ ચેક કરવા માટે. તો એ રીતે માથે ઊભા રહીને રોડ બનાવ્યો હતો, પણ હવે અત્યારે જ અહીંયા માથે ઊભા રોડને તૂટતો અમે જોઈ છીએ, જે ખરેખર અમને દુઃખ થાય છે. તો આપણે સાહેબને એટલું કહેવાનું કે ભાઈ હવે જે રોડ હતો એ પહેલાં હતો એવો જ થઈ જાય તો વધારે સારું એમ.